ક્વોલિટી જોવો તમે એકવાર છે ને. અને સોફો આ રીત જો છે આ ગિટારમાં આ રીતની બાર તમારી જો આ બધી અલગ અલગ છે. એની ઉપર તમે ફૂલ રાખી શકો છો. મજબૂતાઈ જોવો ખાસ છે. આ મોડલ એ ફૂલ પાઇપમાં આવશે, મેન્યુફેક્ચરિંગ બી છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં થઈશું. સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે. તો જો મિત્રો, તમારે ખાસ કરીને સોફા કે ખુરશીઓ કે એવું કોઈ જાતનું અલગ અલગ પ્રકારની વસ્તુઓ લેવું હોય ને તો જો શ્રી સરમાળિયા શેઠમણી સેકન્ડ સેલ છે, ભૂંબલીવાળા છે, પ્લોટ નંબર 8 છે. ખાસ કરીને અલ્પેશભાઈ કાગડા કરીને નામ છે, નરેશભાઈ કાગડા કરીને એમનો પ્લોટ આવેલો છે. રોડ કાંઠે છે હાવ, જોઈ શકો છો તમે. હું તમને અંદર લઈ જાઉં. પ્લોટ તમે જોઈ શકો છો. પ્લોટ 8 નંબરનો પ્લોટ છે ને રોડ કાંઠે આવેલો છે. જો આ તમે જોઈ શકો છો, આ રીતનો મોટો જ આખો મોટા પાયે પ્લોટ આવેલો છે. અહીં તમને સોફા છે, ખુરશીઓ છે, હિંદોળા છે, એવું જો બધું જ અલગ અલગ પ્રકારની વસ્તુ અહીં તમને મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયોમાં તમને દેખાડું કઈ રીતની વસ્તુ છે. શેઠને પણ મળાવું કઈ રીતના સેટ છે. શેઠનું કામ તો આપણને જોવામાં તો સારું લાગે છે, 1 નંબર કામ છે. તો જો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. હું તમને બતાવું કઈ રીતની બધી વસ્તુ મળે છે અહીંયા. એમ બધી અલગ અલગ પ્રકારની ખુરશીઓ છે, અલગ અલગ ડિઝાઇનની જેવી જોવો એવી ખુરશીઓ છે શેઠ પાસે. જોઈ શકો છો તમે. ખાસ ભાઈ તમારે સોફા લેવા હોય ને તો એકવાર જરૂરથી અહીંયા આવો. સોફા જોવો, તમને દેખાડું વિડીયોમાં. બધા જ અલગ અલગ પ્રકારના સોફા છે, જોઈ શકો છો. અલગ અલગ ડિઝાઇનના જોવો દેખાય છે. જો આ રીતના સોફા છે. ઓલા બ્લુ કલરના પ્લાસ્ટિકના ખોખા છે, આવડા કાગળના ખોખા છે. જોઈ શકો છો તમે. જો આ રીતના સોફા છે, મસ્ત મજાના જેવા જોવે એવા સોફા સેટ પાસે છે. હજી તો શરૂઆત જ છે. જુઓ તમે, આ જોઈ શકો છો. અંદર ઠેઠ તમને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જોઈ શકો છો. એકલા સોફા જેવી ડિઝાઇનના જોવે એવા સોફા મળી રહે તમને અહીંયા. ખાસ આપણે જઈ સેટ પાસે અને સેટ પાસેની પણ માહિતી લઈ થોડી ઘણી. જો આ રીતના સોફા છે, જોઈ શકો છો તમે. જો મસ્ત મજાનો સોફો આ રીતનો. તમારી ઘર છે, ઓફિસ છે, જે પણ તમારે દુકાન છે, ઓફિસ છે, હોટલ છે, તેના માટે સોફા તમે અહીંથી લઈ જઈ શકો છો. જો આ રીતના કંઈક સોફા છે. આ ડબલ સિંગલ એ રીતની બધી અલગ અલગ માહિતી છે, જોઈ શકો છો. ખુરશીઓમાં તો વાત કરીએ ને મિત્ર, તો ખુરશીઓમાં તો જો શેઠે સ્ટોક માર્યો, જોઈ શકો છો તમે. બધો હજી તો સડાવે છે, નવો માલ બધો આવે છે, એ બધો સડાવે છે. જો બધી અલગ અલગ પ્રકારની હોટલ માટે તમે ખુરશી લઈ જઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, આ તમે મસ્ત મજાની સેટી છે, જેવી જોઈ બધી અલગ અલગ ડિઝાઇનમાં. જો ઘરમાં રાખવા માટેની સેટી છે. જો આ રીતની સેટી છે. ખાસ આપણે ગુજરાતમાં અને ગામડીઓમાં વાત કરીએ તો છોકરીઓને લગ્ન હોય છે, ત્યાં લગ્નમાં આણામાં દેવા માટે તમે અહીંથી જો અલગ અલગ પ્રકારની બધી સેટીઓ લઈ જઈ શકો છો. જો આ રીતની સેટીઓ છે બધી. ગાડલું ને એવું બધું તમે સાથે તો આવે છે. આ તમે જોઈ શકો છો, સેટી છે બધી અલગ અલગ પ્રકારની. મિત્રો વિડીયોમાં જોઈએ એમ સોફા છે, ખુરશીઓ છે, બધી અલગ અલગ વસ્તુઓ છે. અને હવે ખાસ વાત કરીએ સેટની, તો સેટને મળાવવું હોય તમને સેટ. જો સીતારામ, જય માતાજી. હું અલ્પેશભાઈ, મારું ત્રાપસથી આવતા અલંગ રોડ ઉપર હાઈવે ઉપર મારો શોપ છે, બરાબર. હું અલંગની આઈટમો બધી વાપરું છું. સોફાની અંદર પછી જો આ પાઇપ છે, આ અલંગનો પાઇપ છે, બરાબર. એની અંદર અમે ઝૂલા બનાવીએ છીએ, બરાબર. આ ઝૂલો આખા માર્કેટની અંદર 40,000 થી 45,000 રૂપિયાનો આવે. અમે અહીંયા 3 સીટનો ઝૂલો હેવી પાઇપની અંદર અમે આ ઝૂલો આપી દઈએ છીએ 25,000 રૂપિયામાં, બરાબર. આ ઝૂલો તમે જોઈ લો, બતાવો ભાઈ ઝૂલો. પણ આ કન્વર્ટેબલ આવશે. બે સાઈડ તમે આ સાઈડે ઓલી સાઈડે બેસી શકશો. અને હેવી ગેજમાં આવશે, બરાબર. અને પાઇપની કોઈ કમી નહીં આવે. ફૂચકલ પાઇપ વાપરેલો છે. જુઓ તમે, પાઇપ SS પ્યોર SSનું આવશે. ઉપર છત આવશે, બરાબર. આ 25,000 રૂપિયાનો આવશે. અત્યારે તમે લેવા જાઓ તો લોખંડનો એ ભાવથી મળે, એની જગ્યાએ અમે સ્ટીલનો એ ભાવથી આપી છે. અને હેવીમાં કોઈ એવું નહીં કે કસોરાઈ કરેલી માલની અંદર એવું નહીં. અને હેવી પાઇપની અંદર એમાં જુઓ પછી એક આ મોડલ છે. આની ઉપર હજી છત લગાડવાનું બાકી છે, બરાબર. પછી આવો ચાઇનાનો તમે લેવા જાઓ ને તો આ 40,000 50,000 અમે SS ની અંદર આ પાઇપ આપી. અને બેનો પાઇપ પાછો
સિંગલનો પાઇપ નથી, બેનો પાઇપ વાપરીએ છીએ. આ ક્વોલિટીની અલંગની અંદર ક્વોલિટીનો કિંમત છે. ફૂલ પાઇપમાં આવશે. એની છત્રી જુઓ, નીચેનો સ્ટેન્ડ જુઓ, બરાબર. પછી મારું ખુદનું મેન્યુફેક્ચરિંગ બી છે અને મારા ખુદનું સોફાનું મેન્યુફેક્ચરિંગ છે. આવો જો ચેરની અંદર પ્યોર સાગર વાપરીએ છીએ, પણ જૂનો શાક વાપરીએ છીએ, નવો નહીં, જૂનો શાક વાપરીએ છીએ, બરાબર. પણ એક નંબર ફિનિશિંગ આવશે. જો આ ચેરનું મારું ખુદનું બનાવવાનું બી છે અને અલંગની પણ રાખી છીએ, બરાબર. પ્રકારની ચેર મળશે. હોટલ લાયક વધારે પૂરતું કામ અમે કરીએ છીએ. હોટલનું મોટું કામ છે આમ, બરાબર. હોટલ બાબતની કોઈ પણ ચેર જોવે તો મળી જશે ગમે ત્યારે. જો લાઈનથી ઉપર બી બતાવો. જો આ ઉપર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની બધી જ ખુરશીઓ ખડકેલી છે. જો આ સોફા છે, તમે જોઈ શકો છો. સોફાની પણ માહિતી આપણે સેટ સોફા પાયેલી જુઓ, છે. સોફાની ક્વોલિટી જુઓ, અલંગનું મટીરિયલ વાપરેલું છે. આ સોફાની ક્વોલિટી જુઓ તમે. મજબૂતાઈ જો ખાસ સેટ કૂદકા મારે છે એના લાખ ઉપર. જો રૂપિયા આ ક્વોલિટી નહીં મળે ગમે એ જગ્યા પર વૈયા જાઓ, બરોબર. અને કદાચ તમે લાખનો લાવો એની ઉપર કહેજો સેટને કે હું ધુક્કો મારી જાઉં, બરોબર. પછી મારી પાસે માલ લેવાનો. ક્વોલિટી છે સેટની. ક્વોલિટીમાં નો કાંઈ કેવું પડે. મસ્ત મજાનું આ એવું. સિગ્નેચર કંપનીનું આપણે કપડું યુઝ કરેલું છે, બરોબર. જો આ બધી અલગ અલગ ડિઝાઇનની. આ અલંગ સીપીએડનો સોફો છે. આની ઉપરનું ખાલી આપણે કપડું ચેન્જ કરેલું છે. કપડું ચેન્જ કરેલ છે, શકો છો તમે. મસ્ત મજાનો સોફો છે. આ જોઈ શકો છો ઝુમર છે એક જાતનું મસ્ત મજાનું, તમારી ઘરમાં લગાડી શકાય એવું. જો ક્વોલિટી જોવો તમે એકવાર, છે ને. આ તમારી ઓફિસ હોય કે એવી નાની નાની વસ્તુ હોય ને ત્યાં મૂકી શકો. જો આમાં જો શેઠે કિંમત લગાડેલ છે 450 રૂપિયા. મસ્ત મજાનું છે. જો તમે કારમાં પણ મૂકી શકો છો. જો આ રીતની ડિઝાઇનવાળી બધી અલગ અલગ વસ્તુઓ છે. જુઓ આમાં આ કિંમત સાથે છે બધું. જો લાઇટવાળી વસ્તુઓ છે આ બધી. જો અયોધ્યા શ્રી રામનું મંદિર છે. માત્ર 500 રૂપિયા શેઠે લખેલા છે આમાં. એની ક્વોલિટી જો, ક્વોલિટીનો પૈસો છે. તમે તારે એમની સેટ તમને પાડી જાય એવું કાંઈ તો વિચારતા નથી. અલગ અલગ ડિઝાઇનની બધી વસ્તુઓ છે તમારે મકાનમાં ઘરમાં લગાડવા માટેની. જોઈ શકો છો તમે. લાકડામાંથી બનાવેલી સેટી કહેવાય, પલંગ કહેવાય ને. એ જો મેન્યુફેક્ચરિંગ જોવો, આની ડિઝાઇન જોવો, અલગ અલગ પ્રકારની મોલ્લા બનાવેલા છે. ને જો જોઈ શકો છો તમે સેટી જોવો એકવાર, એની મજબૂતાઈ જોવો. તો આ રીતની બધી અલગ અલગ વસ્તુઓ છે. એ જો કિંમત સાથે સેટ આપણને એ દેખાડે છે. તો આ કંઈક ટોપ જેવું છે મશીન. આ જુઓ ડિઝાઇન એની. તમારા ઘરમાં છે, શોકેસમાં છે, કબાટ ઉપર એ રીતની બધી ડિઝાઇનમાં અલગ અલગ વસ્તુઓ મૂકી શકો એવી વસ્તુ છે આ બધી. નાના નાના ગાડા છે બળદ સાથેના. તો જોઈ શકો છો તમે. આ વસ્તુ જોવો એકવાર મિત્રો. ડાઇનિંગ ટેબલ ટાઈપનું કહી શકાય. જો હોટલમાં ને એમાં બધે આવી રીતનું જોવા મળે છે. એ વસ્તુ તમને અહીં મળી રહે. જો મેન્યુફેક્ચરિંગ જોવો સેટને એકવાર. અને કિંમતની વાત કરીએ તો જોઈ શકો છો આમાં કિંમત લખેલી તમે જોઈ શકજો. આ રીતની વસ્તુ છે. તો 4 ખુરશી આવે ચારે બાજુ, ને વચમાં આ રીતનું કાચનું ટેબલ આવે, ને આ રીતની ડિઝાઇન મૂકી શકાય તમારા ઘરમાં. આ શેર જોઈ શકો છો તમે. મેન્યુફેક્ચરિંગ જોવો એકવાર, મજબૂતાઈ જોવાની. જો આ રીતની ડિઝાઇન છે બધી અલગ અલગ પ્રકારની ખુરશીઓમાં. આ કહી શકાય ફરતી શેર છે. ચારે બાજુ ફેરવી શકો છો તમે. જો આ રીતની, જો આ ભાઈ ફેરવે છે તેમ આ રીતની તમે બેઠા બેઠા ફેરવી શકો છો. આ જુઓ વસ્તુ જુઓ એકવાર, ક્વોલિટી એની, ડિઝાઇન છે એની એક નંબર. જુઓ જોઈ શકો છો તમે. જો આ રીતની વસ્તુ આવે બધી અલગ અલગ ઉપયોગમાં તમે લઈ શકો છો. જો આ રીતનું છે કંઈક. હોટલની બહાર તમે ખાસ કરીને મૂકી શકો છો. આનું એક લુક આવે છે એક નંબર. આનું જો ડિઝાઇન જોવાની, આ રીતની ડિઝાઇન છે બધી. જો આ ખુરશી જો સોફા ટાઈપની ખુરશી છે. અલગ અલગ પ્રકારની બધી છે આ રીતની કહી શકાય. આની ઉપર તમે ફૂલ રાખી શકો છો. તો નાનીથી લઈને મોટી ડિઝાઇનમાં તમને જેવી જોવે એવી ડિઝાઇનમાં મળી રહેશે. ઘડિયાળ જોવો ભાઈ એકવાર તમે. ઘડિયાળું જોવો, ઘડિયાળોની ડિઝાઇન જોવો તમે. ખાસ બધું લાકડામાંથી તેઓ વાંસમાંથી બનાવેલું છે. જોઈ શકો છો. જો
ટોપ છે આ નાના નાના ટોપ છે, જોઈ શકો છો તમે. તો ખાણિયું છે આ, જોઈ શકો છો. તો આ સિલિન્ડર છે લાકડાનું. બધું વાત કરીએ તો પ્યોર લાકડામાંથી જ બનાવવામાં આવે છે. જો આ ગિટાર ટાઈપની ઘડિયાળ છે, જો આ ફૂલદાની છે, જો આ જોઈ શકો છો તમે. બધું જ અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે. જો શેઠે કિંમત સાથે નાખેલ છે. આ 2500 રૂપિયાની છે, 3800 રૂપિયાનું છે, આવડો 3500 રૂપિયાનું છે. જોઈ શકો છો તમે. ડિઝાઇન જોવો એકવાર આની. તો આ વસ્તુ છે મિત્રો. આ રીતના ટેબલ છે, બધા અલગ અલગ પ્રકારની. આ જોઈ શકો છો ઘડિયાળ છે, આ પણ ઘડિયાળ છે, આ પણ ઘડિયાળ છે. આ ગિટારમાં ઘડિયાળ છે, એ તો જોઈ છે આપણે. જો આ રીતનું બહાર તમારી હોટલની બહાર રાખવા માટેની વસ્તુ છે, અલગ અલગ પ્રકારની બધી. જો આ ડિઝાઇન જો આ તમે જોઈ શકો છો. ગન જો કા લાકડામાંથી બનાવેલી ગન છે. તો આ બધી અલગ અલગ પ્રકારની તમારે ઘરમાં લગાડવાની વસ્તુ છે. આ ફોટો ફ્રેમ છે, ફોટો લગાડી શકો તમે એમાં. તો આ રીતની કંઈક ગાડીઓ ટાઈપની છે, રમકડા છે બધા અલગ અલગ પ્રકારના. આ બુલેટ જુઓ, રોયલ એન્ફિલ્ડની બુલેટ છે ખાસ પ્રકારનું. આ સાયકલ છે જૂના જમાનાની આપણી. લાકડાની અલગ અલગ વસ્તુઓ બધી જ પ્રકારની અહીં સેટ રાખે છે. તો હવે એકવાર આપણે સેટ પર મળતા જઈએ અને ખાસ એની એડ્રેસને એવું લઈ લઈને, જો તમારે આ રીતની બધી વસ્તુઓ લેવી હોય ને લાકડાની, તો જરૂરથી સેટની મુલાકાત લેજો. સેટનું હમણાં એડ્રેસ ને એવું બધું આપણે લઈ લઈએ. સેટ પહેલેથી બધી જ પોતે જ બનાવડાવે છે. અદેવાડા તેમનું કારખાનું આવેલું છે, કારખાનામાં જ બધી વસ્તુઓ આ બધી બને છે. એ વસ્તુઓ બધી અહીંયા લાવવામાં આવે છે. ખાસ કહેવાય ને તો બહારના લોકો અહીં બહુ જ આવે, લોકો વધારે આવે છે અહીંથી સેટ કરેલી વસ્તુઓ લેવા માટે. જો આ રીતનું બધું મેન્યુફેક્ચરિંગ છે સેટનું થી ખુદનું જ જોઈ શકો છો. ખૂબ જ વિશાળ પાયે એમનો પ્લોટ આવેલો છે. જો આ સેટ છે, સેટ પહેલું પોતાનું નામ છે, સરનામું છે, એડ્રેસ બધું જ આપણે વિડીયોમાં પૂછેલું જ છે. જરૂરથી એકવાર સેટની મુલાકાત લેજો. ગાડું છે પહેલાંના જમાનાનું, આ રીતનું છે. જો આ શેઠે કાર્ડ આપ્યું છે આપણને મસ્ત મજાનું, તો જરૂરથી એકવાર મુલાકાત લેજો. જો આ રીતનું છે. જો આ રીતનો મોટા પાયે, ખૂબ જ મોટા પાયે એવો પોતાનો જ પ્લોટ છે. તો ખાસ મિત્રો તમારે વસ્તુને એવું લેવું હોય તો અલંગ પૂગી જાજો. વિડીયો કેવો લાગ્યો? કહાં સે આતે હૈ? તમારે પણ અલંગની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે આવી શકો છો. અલંગમાં મસ્ત મજાની બધી જ વસ્તુઓ તમને મળી રહે. ખાસ આપણે જ્યાં પ્લોટ નંબર પર ગયેલા હતા ને એ પ્લોટમાં તમે આવીને વસ્તુ લઈ જઈ શકો છો. ને જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પછીના વિડીયો.